હેલો મિત્રો, જય માતાજી. ખેડૂત રસોઈ ઘરમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું કંટોલામાંથી એક સરસ મજાની રેસીપી. હેલો મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી ખેડૂત રસોઈ ઘરની અંદર. મિત્રો, વાડ ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાનો વેલો છે અને આ વેલા ઉપર આ સરસ મજાના કંટોલા છે. આ કંટોલા અત્યારે ચોમાસાની સિઝનમાં ખાવાથી ખૂબ એટલે ખૂબ ફાયદો થાય છે. તો ચાલો આની સરસ રેસીપી બનાવીએ. કંટોલા આજે આપણે બનાવશું ભરેલા કંટોલાનું શાક. 150 ગ્રામ જેટલા ટમેટા લઈને તેમનું ઝીણું કટિંગ કરીશું. 150 ગ્રામ જેટલી ડુંગળી લઈને તેમનું પણ ઝીણું કટિંગ કરીશું. 250 ગ્રામ જેટલા કંટોલા લઈને તેમને સપ્પુની મદદથી કંટોલાની ઉપર ઘસવા. પછી એક પછી કંટોલા લઈને વચ્ચેથી ચીરો પાડવો અને અંદરના બીજને બહાર કાઢવા. લાલ મરચું અને લસણ નાખીને મરચાની પેસ્ટ બનાવવી. પચાસ ગ્રામ જેટલા ગાંઠિયાનું પેકેટ લઈને ખાવણીમાં ખાંડવા. પચાસ ગ્રામ જેટલું સવાણું લઈને ખાવણીમાં ખાંડવું. ત્યારબાદ મરચાની પેસ્ટ, ખાંડેલા ગાંઠિયા, ખાંડેલું સવાણું આ બધું મિક્સ કરીશું. ત્યારબાદ મસાલામાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 થી 3 ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી હળદર નાખીશું અને મસાલાને બરોબર મિક્સ કરીશું. ત્યારબાદ મસાલામાં તેલ નાખીશું. ત્યારબાદ એક પછી એક કંટોલા લઈને તેમાં મસાલો ભરીશું. અઢીસો ml જેટલું તેલ નાખીશું. 2 ચમચી જેટલું જીરું નાખીશું. 150 ગ્રામ જે ડુંગળીનું કટિંગ કર્યું હતું તે નાખીશું. 150 ગ્રામ જેટલા ટમેટાનું કટિંગ કર્યું હતું તે નાખીશું. ભરેલા કંટોલા નાખીશું. 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે જે કંટોલા ભર્યા હતા અને ત્યારબાદ જે મસાલો વધ્યો હતો તે નાખીશું. થોડું પાણી નાખીશું.